નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 1/8/2026ના રોજ મુખ્ય શિક્ષક અભિયોગિતા કસોટી 2026 અંતર્ગત જે નોટિફિકેશન બહાર પાડેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સેમી ડાયરેક્ટ ભરતી છે એચટાટની પોસ્ટ માટે, તો તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું। અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ ચાલુ છે। તેમાં જોઈએ કે ઓનલાઈન ફોર્મ છે તમે 11/8/2026 થી 25/8/2026 સુધી ભરી શકશો। ઓનલાઈન ફી પણ 11/8/2026 થી 27/8/2026 સુધી ભરી શકશો અને પરીક્ષાની સંભવિત તારીખ પણ જણાવેલ છે 4/10/2026 એટલે કે 4 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવા છે, સંભવિત તારીખ છે। ત્યારબાદ જોઈએ એચટાટ પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો। એમાં એચટાટ બનવા માટે અનુભવની વિગતોમાં જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અથવા તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં 5 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ હોવો જોઈએ, એટલે કે સરકારી પ્રાથમિક શાળામાં 5 વર્ષનો શિક્ષક તરીકેનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ, સીસીસી પ્લસ સીસીસી સમકક્ષ, અને એચટાટની પરીક્ષા તમે પાસ થયેલો અને ખાસ 5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ના હોય તો સરકારશ્રી દ્વારા વિશેષ કારણસર ઓછા અનુભવ ધરાવતા ઉમેદવાર માટે પણ ભરતી માટે વિચારણા અથવા તો તેમને તક આપી શકે છે। ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત। એમાં સ્ટેજ 1માં સ્નાતક પ્લસ પીટીસી કરેલ હોય, 1 વર્ષનો ડિગ્રી ઇન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય, એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનનો 1 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તો બીએડ કરેલો હોય તેવા મિત્રો પણ ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, એટલે કે બીએ, બીએસસી અને બીકોમ પ્લસ તમે પીટીસી થયેલો, બીએડ થયેલો અથવા તો 1 વર્ષનો સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો। સેકન્ડ સ્ટેજમાં 12 પાસ પ્લસ 4 વર્ષનો બીએલએડનો કોર્સ કરેલો હોય અથવા તો 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ કરેલો હોય તેવા મિત્રો પણ ઓનલાઈન અરજી કરી શકશે। કોમ્પ્યુટરના જાણકારો અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોય। કસોટીના માળખામાં જોઈએ તો કે આ કસોટી છે બહુ વિકલ્પ સ્વરૂપની, એટલે કે એમસીક્યુ ટાઈપની હશે। 2 વિભાગમાં પ્રશ્નપત્ર હશે, વિભાગ 1માં 50 પ્રશ્નો હશે અને વિભાગ 2માં 100 પ્રશ્નો હશે। પ્રશ્નપત્ર છે એ સળંગ હશે, 150 ગુણનું 150 પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર રહેશે અને સમયગાળો 135 મિનિટનો રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ પણ નેગેટિવ મૂલ્યાંકન રહેશે નહીં, એટલે કે નેગેટિવ માર્કિંગ નથી। પરીક્ષા ફી તો એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા છે અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 350 રૂપિયા છે। કોઈપણ સંજોગોમાં ભરેલ ફી છે એ પરત મળશે નહીં અને સર્વિસ ચાર્જ પણ અલગથી લાગશે। ઓનલાઈન અરજી કરવાની અહીંયા રીત આપેલ છે કે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર તમે 11/8/2026 થી 25/8/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો, જેની લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ। ફોર્મ ભરવાની રીત આપેલ છે, આપ અભ્યાસ કરવા ઈચ્છો છો તો કરી શકો છો। ફીની વિગત અંગે છે, આપ જે માધ્યમથી ભરવા ઈચ્છો છો એટીએમ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વોલેટના માધ્યમથી, તો અહીંયા એની વિગત દર્શાવેલ છે। ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલ આવશે। જો ઈ રિસિપ્ટ મળે જેની પ્રિન્ટ કાઢી લેવાની, કોઈ ફી ભરાયેલ હશે નહીં કે ખામી છે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેવું જોવા મળશે।
ફી ભરાયેલ નથી તેવા કિસ્સામાં પૈસા કપાયા બાદ જો ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો ઉમેદવારે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઓફિશિયલ મેલ છે GSEB21@gmail.com પર મેલ કરવાનો રહેશે. ખાસ ઓનલાઈન ફીની ઈ રિસિપ્ટ જનરેટ થશે નહીં તો પરીક્ષા માટે હોલ ટિકિટ પણ નહીં નીકળે. એટલે ફીની ઈ રિસિપ્ટ ન નીકળે તો રાજ્ય પરીક્ષા બોર્ડને જાણ કરશો. પરીક્ષા કેન્દ્ર તો પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. કસોટીનું માધ્યમ ગુજરાતી રહેશે. અન્ય સૂચનાઓ છે કે આ સમગ્ર ભરતી પ્રક્રિયા સંબંધિત વિશેષ માહિતી માટે www.secbexam.org નામની વેબસાઇટ પર જોતા રહેવાનું. અન્ય વિગતો છે ખાસ આઈટાટની પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ બંને વિભાગમાં થઈને આ સળંગ જ પ્રશ્નપત્ર હશે. એમાં 150માંથી 60 ગુણ એટલે કે 40% ગુણ મેળવવાના રહેશે અને SC/ST ઉમેદવારે બંને વિભાગના મળીને એટલે કે 52.50 ગુણ મેળવવાના રહેશે. તો જ તમે આ પરીક્ષા પાસ ગણાશો. ત્યારબાદ જોઈએ એચટાટની ખાલી જગ્યાઓ જિલ્લા વાઇઝ. એચટાટના સિલેબસ અંગેનો અલગથી વિડીયો બનાવીશું. એચટાટની જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓમાં તો અમદાવાદમાં 97 છે. એમાં કેટેગરી વાઇઝ પણ અહીંયા આપેલ છે. બઢતીથી ભરવાપાત્ર જગ્યાઓમાં SC માટે 10 છે, ST માટે 10 છે અને જનરલમાં 77 છે. એમ કરીને 97 છે. અહીંયા તમે જોઈ શકો છો. અમરેલીમાં 114 છે, આણંદમાં 120 છે, અરવલ્લીમાં 58 છે, બનાસકાંઠામાં 123 છે, ભરૂચમાં 94 છે, ભાવનગરમાં 134 છે, બોટાદમાં 60 છે, છોટાઉદેપુરમાં 68 છે, દાહોદમાં 317 છે, ડાંગમાં 33 છે, દેવભૂમિ દ્વારકામાં 58 છે, ગાંધીનગરમાં 11 છે, ગીર સોમનાથમાં 47 છે, જામનગરમાં 89 છે, જૂનાગઢમાં 3 છે. એમાં SC/ST માટે એક પણ જગ્યા નથી, જનરલમાં જ 3 છે. ખેડામાં 160 છે, કચ્છમાં 209 છે, મહીસાગરમાં 83 છે, મહેસાણામાં 34 છે, મોરબીમાં 86 છે, નર્મદામાં 43 છે, નવસારીમાં 1 છે જનરલમાં, પંચમહાલમાં 204 છે, પાટણમાં 116 છે અને પોરબંદરમાં 8 છે. રાજકોટમાં 116 છે, સાબરકાંઠામાં 84 છે, સુરતમાં 26 છે, સુરેન્દ્રનગરમાં 147 છે, તાપીમાં 47 છે, વડોદરામાં 74 છે, વલસાડમાં 100 છે, વાવ-થરાદમાં 163 છે. આમ કુલ 3125 જગ્યા છે. એમાં SC માટે 209 છે, ST માટે 491 છે અને જનરલમાં 2425 છે. એમ મળીને 3125 જગ્યા છે. હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જોઈએ. એમાં અમદાવાદમાં 70 છે, અમરેલીમાં 2 છે, આણંદમાં 2 છે, અંજારમાં 1 પણ નથી. આ ખાસ ધ્યાન રાખજો. અંકલેશ્વરમાં 2 છે, ભરૂચમાં પણ નથી, ભાવનગરમાં પણ નથી, બોટાદમાં 1 છે, ગાંધીનગરમાં પણ 1 પણ નથી, જામનગરમાં 2 છે, જેતપુરમાં 4 છે, મહુવામાં 2 છે, નડિયાદમાં 1 પણ નથી, નવસારીમાં 1 છે, રાજકોટમાં 1 પણ નથી, સિદ્ધપુરમાં 2 છે, સુરતમાં 36 છે, ઊંઝામાં 1 પણ નથી, ઉપલેટામાં 1 છે અને વડોદરામાં 13 છે. એમ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં જિલ્લા વાઇઝ 138 જગ્યા છે. એમાં SC માટે 8 છે, ST માટે 24 છે અને જનરલમાં 106 છે. એમ કુલ મળીને 138 છે. આમ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત
કુલ મળીને 3264 જગ્યાઓ છે। એસસી માટે 217, એસટી માટે 515 અને જનરલમાં 2532 જગ્યાઓ છે। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।